ગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્ય હિતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકતા ડેરી ઉદ્યોગમાં ચર્ચા જાગી છે। વડોદરાના વેપારી નવલ બુમિયાના જણાવ્યા મુજબ સરકારનો નિર્ણય સ્વાસ્થ્ય માટે યોગ્ય છે, પરંતુ પ્રતિબંધ બાદ અસલી પનીરની માંગ અચાનક વધતા ઉત્પાદન ખર્ચ અને પુરવઠા પર અસર પડશે। પરિણામે આગામી દિવસોમાં દૂધ અને મિલ્ક પ્રોડક્ટનું ભાવમાં વધારો થવાની પૂરતી શક્યતા છે। પૂરી કરવામાં કદાચ માર્કેટને સેટલ થવામાં 10 થી 15 દિવસ થશે, કારણ કે આ એકદમ જ ડિસિઝન આવી ગયું કે ભાઈ આજથી બંધ થયું, એટલે હવે એનું પ્રોડક્શન એ બધું સેટલ થવામાં 10 થી 15 દિવસ થશે। પણ આમાં દૂધની શોર્ટેજ કે એવું કશું આવ્યું અમે નથી માનતા, કારણ કે એનાલોગમાં પણ દૂધ તો વપરાતું હતું। આ લોકો જે પણ એનાલોગ પનીર બનાવતા હતા એ લોકો દૂધમાંથી ક્રીમ એટલે ફેટ કાઢી લેતા હતા અને એ ફેટની ખપત પૂરી કરવા માટે વનસ્પતિનો ઉપયોગ કરતા હતા, એને એનાલોગ કહેવાતું। એટલે દૂધની ખપત તો એ રહેશે, પણ ભવિષ્યમાં કદાચ આવતા મહિના 2 મહિનામાં ફેટ એટલે કે ઘી છે, માખણ છે, એ બધાના રેટ વધે કાં તો એની શોર્ટેજ ઊભી થાય એવા ચાન્સીસ ખરા।